રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 10:30 વાગ્યા. આજ વ્લોગ જરાક મોડો ચાલુ કર્યો છે અને આજે મારે કેમણે વાડીએ જવાનું છે નહીં. માણસો ને હલો ને ટ્રેક્ટર ને એ બધું સાચે ને કાકાની ગયું છે. અમારે હલર રાખવાનું છે ને ધારી હાલી ગયું. ફાદરે હજી કાલે ઉપાડી લીધી એટલે એ 2-4 દી સુકાય તે પછી ઘર વારીએ ને તે પછી 7-8 દી ટૂંકમાં નીકળે. એટલે બીજું કંઈ કામ હતું ને એટલે માણસો ને બધું સાજી ગયું છે. ને અમારે આજ છે ને ફ્રીજ એવા છે ને જવું ખંભારી છોકરાઓને કંઈક નિશાળનું લેવાનું છે, કંઈક ડ્રેસ ને ચોપડા ને કંઈક બેગના ખાતાનું ને એ બધું કરવાનું છે ને ત્યાં જ ફ્રી હતા ને જવું હેમણું ખંભારી. અમારે 4 ને અમે 2 અને છોકરા અને બાકી ટૂચ કામ હાલ્યા રાખે. કાલ સાંજે અમે પાણી વારવા ગયા હતા તે સાંજે પાઈ આવ્યા જીરાને બીજું પાણી 12 વાગ્યા સુધી થયું હતું. એ જીરાને બીજું પાણી પાઈ દીધું છે ને હવે એમાં પાથરા સુકાય ત્યાં સુધી બીજું કંઈ કામ છે નહીં. આ માંડવી ચોખ્ખી કરવાનું છે બધું, પણ એ આગળ કંઈ થાય નહીં. એ બધું એમને પડ્યું છે. હવે વાં ભર વરે ને તે પછી ગાં ટૂંકમાં ડેડાને વીણાય ત્યાં સુધી તો બીજું કંઈ કામ છે નહીં. ધારીમાં વીણ લીધા. ભાઈ થઈ ગયો જો તૈયાર. હે હવે ભાઈને આજ કેટલી તારીખ? 13. 3-4 દી રહ્યા પછી ભાઈ હોસ્ટેલમાં. કા સારી મજા કરી નહીં વેકેશનમાં? વાડીએ ને રખડવાની, જમવાની. એને નિશાળનું કંઈક લેવાનું છે ને, ચોપડાને કંઈક ઘટતા હોય. જય શ્રી કૃષ્ણ. હાલા બાપુએ કહી દીધું હવે ખંભાતી જવાનું છે. બાપુ જો ગાડી કાઢે છે અને મારે થોડુંક લેવાનું હોય થેલો અને નિહાળના લીકડા ને બધું લેવાનું છે ને એ બધું કામ છે ને ભાઈને એને કાગળિયું કરવાનું છે. હાલો ડાયરો બધો થઈ ગયો તૈયાર. ભાઈ નહીં પાછળ બે? હા કમ ખબર. હાલો હે ને બેંકે થોડું કામ છે ને તે આવ્યું નહીં પછી ડાયરેક્ટ બેહો ખંભારી. થોડું કામ છે અહીંયાથી જતા બેંકે જો પલક ને એક છે ને ચોપડી લેવાની હતી. એનું ખાતું ખોલાવા વેલું છે નિહારનું, પણ ચોપડી લેવાની નહોતી. એ લેવાની હતી અને હવે આનું ખાતું છે ને ઈ બંધ થઈ ગયું એટલે એને સારું છે ને આધાર કાર્ડ ની ઝેરોક્સ અને ફોટો લેવા જાય. હા ભાઈ ની તો હતી. હા બીજી વાર આ બંધ થઈ ગયું. કારણ કે આવવાનું હોય જ નહીં ને કઈ ઉપાડવાનું હોય ને, મેલવાનું હોય મૂકી તો અમે જાય ઉપાડવાનું હોય નહીં એટલે ઉપાડવા આવે તો વળી એમ કે આખરી કઈ બંધ થઈ ગયું કે ફોટો ને આધાર કાર્ડ લઈ આવો. એટલે વળી એમાં આવી છે ને દુકાન હોય ફોટો આધાર કાર્ડ લઈ આવીને દેવું તો વળી ખાતું ચાલુ થાય. હાલો બેંક નું જે કામ હતું એ બધું થઈ ગયું છે. આનું ખાતું બંધ હતું તે ચાલુ થઈ ગયું છે. આધાર કાર્ડ ફોટો દીધો વળી 2-4 આવીએ પાછું. હાલો હવે છે ને ખંભારી જાઉં અહીંથી ડાયરેક્ટ 12 તો અહીંયા જ વાગી ગયા હે. આજ છે ને ખંભારિયામાં જે પાર્કિંગ કરે ને ત્યાં જગ્યા હતી નહીં એટલે આમ 12 ગાડી રાખીએ ને પછી હવે જાય ખંભારી. સોનાની ખરીદી કરવાની છે મોટી બધી. ઠીક છે મોટી બધી નહીં, ખાલી વગાવાની તો માં હાટું એક દાણો લેવાનો હે. આમ આમ સીધું આજ છે ને ગાડી હાવ 12 રાખીને એટલે જ્યાં ચોપડા છોકરાઓને લેવાના હતા ને ત્યાં જ આવ્યા. ઓલો ચોકમાં રાખીને ત્યાં સીધા અહીંયા આવ્યા. ટૂંકમાં ચોકમાં જ્યાં આવીને સીધી જવા ચોપડાની દુકાને જ. હવે છોકરાઓને જે ચોપડા લેવાનું છે ને એ લઈ લઈએ. હવે દાણો લેવા કઈ જાવ? થઈ ગયું રેડી? ફાઇલ એક ફાઇલ દઈ દેજો ભાઈ. તારે શું લેવાનું હે બેન? કેવા મંડ આ છે વડી એનું જ કીએ ભાઈ. તાર એ ઓલી લે આ છે આ મયડા હે કે નહીં? રેડી થયું ભાઈ તારે? હે બેન તું કેવા માંડ?
થેલા એરિયા જો જો ફાટિંગ જાય જો હાલ બેન બેન ને આજ કઈ હોજ પડતી નથી ડેલા હે ઓલા ઠેલા હે ડેલા કા ડેલા તો આપણે હોય ને ઠેલા હોય અહીંયા લાલ 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 બીજું શું લેવાનું બોલ પેન ને જોતી હતી હે કઈ લેવાનું કઈ નથી થેલો નિહાના લુગડા બે જ ઠીક હા દેહાનો ડ્રેસ સારો લેવાનો હા તો કે જ લેવાનું હોય ભાઈ ને તો થઈ ગયું બેન ને હવે કાચનું એમ આર પાર દેખાય બેન આટલા ઠેલામાંથી તો હવે પસંદ આવી જ જવો જોઈએ ભાઈ ને જ લેવાઈ ગયું બેન નો ઠેલો જોઈ છે હા એપલ નો લઈ લે બેન હે પાછો રેડ હે હા ખાના જોઈ લે મલક હે ખાના એમાં બાકી તને પસંદ આવે બેન ઠેલો પસંદ કરી લીધો હે બધા એમાં ભરાય નહીં ઠેલા ઓલો પસંદ કર્યો છે જો હા અમે તો ઓલો લાલ નું કહેતા હતા કે મને આ ગમે નવીન થઈ જાય એ હવે વાંથી સાહેબ મગાવી મળે ને લઈ લેવાનું બાકી વાંથી કે એમ ઘટે બે ત્રણ ચોપડી ઘટે નહીં હાજરમાં નથી ગામમાં તો હા યો ચાર વાગે હાલો તો પાછો તો છેલ્લે જાઓ ને તો તપા કરતા જાઓ હા હા પાકું હાલો હાલો ચોપડા લેવાના હતા એ લેવાઈ ગયા હવે આપણે સ્કૂલ ડ્રેસ લેવાનો જ્યાં એનવી રેડીમેડ છે ને અહીંયા બધા સ્કૂલ ડ્રેસ મળે હા હાલો 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 ભાઈ નાના આસોટાની સ્કૂલનો ડ્રેસ આ છોકરીનો હા આના માટેનો કેટલા 34 છે 36 38 તો થઈ રહે 36 થઈ રહી લગભગ 36 હવે ટૂંકા હા એ થઈ ગયા 38 નંબર હા એને મોર આવ્યો તો લઈ ગયો તો હા ભાઈ ને હવે બદલી ગયા કા ચોપડા ને ડ્રેસ ને એ બધું લેવાનું હતું લેવાઈ ગયું હે ને અમે હવે છે ને એને ગાડીએ મૂકવા જાય છે વજન થઈ ગયો ખબર આમ ફેરવું ક્યાં ફેરવવું લઈને એને ગાડીએ મૂકી આવી અને હજી ઓલો માં હાટો દાણો લેવાનો છે કુનારે જવાનું છે હે હા હમણાં છે આજે આમ બાર આવ્યા વાહ હે ને ટ્રાફિક બહુ છે કે પાર્કિંગ ટાઈમ હતું નહીં હા કોઈ ગયા મોડા ને ટ્રાફિક થઈ ગઈ હવે હે ને એટલું ગાડી મૂકી આવી ને પછી પાછા જાય આજે અમે હે ને હા બાર આવ્યા હે યા ઓલું બધું જૂનું જૂનું સંભાળ્યું હે ને કેટલી વાર આવી જાવ કે અહીંયા આ કંઈક સરકારી હતું પેલા હે ને મામલતદાર ઓફિસ કંઈક હતું હવે તો બંધ હે હવે બીજું કંઈક છે સરકારી જિલ્લા ગ્રંથાલય જામ ખંભાળિયા નકર અહીંયા કંઈક હે ને બહુ યાદ નથી પણ આવલ હા અહીંયા કંઈક મામલતદાર કે એ કંઈક હતું મામલતદાર ઓફિસ કે હજી થોડું કરી જાય
મને કે હું કે સાઈડમાં બેઠા ને તો મને ત્યાં બેસવાની એવી મજા આવે ને. હા બારી પર છે લાવે લે આપણે હે ને આવી ગયો મારે પેન ચોકલેટનું હે ને બાપુને ગુલાબનું હા સ્ટ્રો હોય તો મજા આવત ના ભાઈ થોડે ના બ્યુટી પાર્લરમાં કામ હા એ બ્યુટી પાર્લરમાં ગયા હે અમે હવે નવરા થઈ હાલો પી લઈ જેને પીવું હોય આવો 2:30 વાગ્યા હા હે ને એ આઈબ્રો કરાવવા આવ્યા હે સહેલી બ્યુટી પાર્લરમાં આઈબ્રો કરાવે છે હવે બાપુની બાર બેઠા હવે આઈબ્રો થઈ જાય ને એટલે પછી આપણે જાય પાર્લર બતાવું કેવું છે હા આ છે ને બહુ મોટી મોટી મુશ્કેલી છે જો અહીંયા છે અંદર બીજું છે કોઈ પણ દુલ્હનને કે બ્રાઇડલને કે અસર તૈયાર થવું ને બેન બધું કરેલું અહીં જોઈને હે ને ભાડે ચણિયા ચોળી જોતા હોય ને એ બધા ચોલી હે જેને જે ગમે ભાડે લઈ અને ચોલી હે ને ભાડે જોતા હોય ને તો ચોલી એ બહુ મસ્ત હું જોતી ત્યાં એવી બહુ મસ્ત બ્લેક ને પિંક ને બહુ મસ્ત હે બધા અને પાર્લરે મોટું હે જેવું દેખાવ બહુ મોટું બહાર હે અને અંદર હે હાલો હવે ને છોકરાઓને જે લેવાનો તો લેવાઈ ગયું ને હવે જવું છે આપણે હુનારે દાણો હે હા રાધિકામાં જવું હે અમારે પાવલા આપણે પાવલા કાટલી હે અહીંની હે ને હા હા હાલો બેન ને દાણો જો આ ભાઈ પહેરાયો હતો આજ વળી બદલાવો ઘણી બધી હતી નીકળી ગયો દુખે દુખો દુખે તો ખરું ને નાકમાં નાની હતી ને જ પહેરાયો હતો જર્જરી આવી ગયો હા ચોખ્ખું ચોખ્ખું આગળ બીજો પહેરવાનો હે જરા તરા દુખે બે નહીં દુખે બાર આવી જાય ફેરવી લે નથી આવ્યો નથી બેન ને નવો દાણો પહેરાવો જરાક અઘરો લાગે છે ને બેન બેન ને ને દાણો પહેરેલો હતો અને હવે વારી પહેરાવે છે એટલે એ છે દાણાથી જાડી હોય એટલે નથી બહુ પહેરવા મેળવતો પહેરાવાતી નથી હાલો પહેરાય તો ગયો ભાઈ વાંધો ના આવ્યો અને આપણે જ્યાં પહેરાવે છે ને ભાઈનું ચેનલ હે એ વ્લોગ બનાવે શું નામ હે ડાભી શ્યામ વ્લોગ ચેનલનું નામ છે જ્યાંક ચક્કર મારજો એમાં એ બધા રેડી ના હવે તો પહેરાઈ ગઈ બસ અમે ખરીદી કરી છે માના દાણા હાટું અને બેનની વાયડી બેન આમ કરતા બેન આ વાયડી પહેરાવી દાણો હતો બેનને એ દઈ દીધો અને આ વાયડી પહેરાવી ને અહીંયા હવે પેમેન્ટ ચૂકવાય છે હાલો હુનાની ખરીદી તો ઝીણકી હતી પણ તો એ હુનું કહેવાય હા ઝીણકું કોઈ પણ હુનું જ કહેવાય આ બીજું ભાઈને કંઈક થોડું ઘણું હજી લેવાનું હોય તો એ છે ચોપડા બે ત્રણ બાકી રહેતા હતા ને એ ભાઈએ કહ્યું હતું હા તપા કરજો આવી જા હે હા હા એટલે આવી ગયા હે ચાલો ગાડી વાળાને આપણે આડા
એટલે છેલ્લા એ ચોપડા જે બાકી હતા ને એ લેવાઈ ગયા. હાલો હવે છે ને નીકળવું છે જો કે છેલ્લે બેન ને પાણીપુરી તો ખાવી જ જોઈએ ના બેન, પાણીપુરી તો ખાવી જ જોઈએ. આવી ગઈ જો બેન ને ભાઈ ને પાણીપુરી ખાવી. હા ભાઈ ને ખાવાની. ભેળ કઈ હતી આપણે બેન ભેળ કઈ રાખી દઈએ ખુરશી માં. આ રાખીમાં આવે છે બેન ઓલે વારી ફેરી મસ્ત લાગે. આ બીજી બે ભેળ બનાવવાની. હા એક ચાખી હો હે હાલો પાણીપુરી ખાવાની હે છોકરા આવે છે ને એના હવ નું સામાન નો ભાગ કરે છે. બોલ પેલું ગણે કેટલી કીની છે ને લાલ ને કાળી ની ને નહીં. હાલો હવે હવ ની જગ્યાએ રાખી દો. હવે તો ભાઈ હોસ્ટેલમાં છે ને નકર ઓલો આર્યો બેન નો હતો, આ આર્યો ભાઈ નો હતો. આમાં ભાઈ રાખતો, આમાં બેન રાખતી. હવે ઓલો આર્યો બેન નો ઉપર નીચે હતો ઠીક. એક ખાનું ઊનું ને એક ઊનું. હવે તો બે ખાના બેને લઈ લીધા. વ્યારા કરીએ ને કાય મામો જોઈજો ઓલી બે ક્યાં ભાગી ગઈ? એટલે એક હાથમાં આવી ગઈ લગનભાઈ, એક હાથમાં આવી ગઈ. હાલો બેરા પાણી કરી લીધા હે ને જે પલક ને ઓલી છોકરી ધમાલ બોલતી કરી કલાક જેવું છે ને તમે બધા હે ફ્રેશ થઈ જાય. હાલ બરોબર છે હાલે ને ભાઈ ને મેચ જોઈ છે. મેં મારે જવું છે દાંતિયા વધારી અટાણે અને ચા પાણી બને છે જો ચા પી. હા નીંદર ના આવે. હમણાં હે ને ડ્યુટી કાયમ કંઈક 24 કલાક આવી જાય છે. કાલ 12:30 આજ કેટલી વાર થાય પણ હમણાં રાતની ડ્યુટી ચાલુ જ છે. ચા પાણી પીને જવું છે. જો ચા પાણી પી લીધા અને હવે મારે જવું છે દાંતી આંકવા. તારી આંકવાની છે એમાં વેણાયતા ગયા છે. ચા છે ઉગાડે એમાં દાંતી આંકી દે તો વેતા આવે તો હવે વાવી દેવું છે. અને આજનો વિડીયો હવે આપણે પૂરો કરી. બેનને ખાવાનું હાલે છે સફરજન કાંઈ મારે યારી નાસ્તામાં લેતો જાવ સફરજન ઘેર હું ભૂખ લાગે ખાવા થાય. હાલો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યું તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.